વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે પ્રમુખ આરપી પટેલ છે તેમણે 3 થી 4 બાળક પેદા કરવાની એક વાત કહી હતી। કચ્છની અંદર એક કાર્યક્રમ હતો ને ત્યાં એમણે આ નિવેદન આપ્યું હતું। આરપી પટેલના નિવેદન બાદ પાટીદાર મહિલા આગેવાનનું સૌથી મોટું એક નિવેદન સામે આવ્યું છે। ગીતાબેન પટેલ છે તેમણે એવું પણ કહ્યું છે કે 3 થી 4 બાળકો પેદા થાય તો તેના ખર્ચનું કોણ જોશે। સમાજના આગેવાનોને મંચ પર એ માઇક મળે છે ત્યારે બોલી જતા હોય છે। એ કરોડપતિ છે, એને 10 સંતાન હશે તો એને કઈ ફેર નહીં પડે। 4 છોકરાઓ પેદા કરીને રોડ પર એને ભીખ મગાવવાના આ પ્રકારની વાત એ ગીતાબેન પટેલ દ્વારા કરવામાં આવી છે। મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે। સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે। સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ 3 નહીં 4 નહીં 5 નહીં 10 સંતાન હોય તો એમને નહીં ફરક પડે કે 4 છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વહેલી સવારથી જ એક નિવેદન પાટીદાર સમાજના આગેવાન અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખનું વાયરલ થઈ રહ્યું છે। આ જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે પ્રમુખ આરપી પટેલ છે તેમણે 3 થી 4 બાળક પેદા કરવાની એક વાત કહી હતી। કચ્છની અંદર એક કાર્યક્રમ હતો ને ત્યાં એમણે આ નિવેદન આપ્યું હતું। પાટીદાર સમાજના એ સભ્યોની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું ને હવે નિવેદન ચર્ચામાં આવ્યું છે। આરપી પટેલના નિવેદન બાદ પાટીદાર મહિલા આગેવાનનું સૌથી મોટું એક નિવેદન સામે આવ્યું છે। પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ કે જેમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમની સામે હવે સવાલો ઉભા થયા છે। ગીતાબેન પટેલ છે તેમણે એવું પણ કહ્યું છે કે 3 થી 4 બાળકો પેદા થાય તો તેના ખર્ચનું કોણ જોશે। મંચ પરથી બોલવું ખૂબ જ સહેલું હોય છે। સમાજના આગેવાનોને મંચ પર એ માઇક મળે છે ત્યારે બોલી જતા હોય છે। એ કરોડપતિ છે, એને 10 સંતાન હશે તો એને કઈ ફેર નહીં પડે। આ પ્રકારની વાત એ ગીતાબેન પટેલ દ્વારા કરવામાં આવી છે। સમાજના આગેવાનોને સમાજની ચિંતા કરવી જોઈએ। આ પ્રકારની વાત સાથે જ આપણા છોકરાઓ આજે બેરોજગાર છે તેના વિશે પણ એ મંચ પરથી ચર્ચા કરવી જોઈએ, પરંતુ એવી ચર્ચા નથી થતી। 4 છોકરાઓ પેદા કરીને રોડ પર એને ભીખ મગાવવાના આ પ્રકારની વાત એ ગીતાબેન પટેલ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ ગામડામાં રહેતા પાટીદાર દીકરાને આજે કોઈ છોકરી દેવા પણ તૈયાર ન હોવાની વાત એ ગીતાબેન પટેલ છે તેના દ્વારા કરવામાં આવી છે। સમાજની ચિંતા કરો, રાજકીય ચિંતા એ ક્યાં કરવાની જરૂર છે, આ પ્રકારની વાત એ ગીતાબેન પટેલ દ્વારા કરવામાં આવતા ફરી એકવાર એ આરપી પટેલના નિવેદનને લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। 3 થી 4 બાળક પેદા કરવાની એ આરપી પટેલે વાત કરી હતી। સાથે સાથે એમના સમર્થનમાં કહી શકાય કે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા પણ આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે સમાજના લોકો અને સમાજના આગેવાનો આ પ્રકારની વાત ખુલ્લામાં નથી કરતા, પરંતુ આરપી પટેલે આ વાત કરી તેને લઈને હું એને અભિનંદન આપું છું। આ શબ્દો અલ્પેશ કથિરિયાના છે। તો ફરી એકવાર પાટીદાર મહિલા આગેવાનના એ નિવેદન સામે આવ્યું છે અને તેમાં ગીતાબેન પટેલે શું નિવેદન આપ્યું પહેલા એ પણ સાંભળીએ। પહેલા તો આરપી પટેલે જે નિવેદન આપ્યું છે કે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ ને એને જન્મ આપવો જોઈએ। 3 થી 4 બાળકો જ્યારે જન્મ આપી અને પેદા કરીએ તો એની પાછળના જે ખર્ચાઓ થાય છે, એના આરોગ્યની ચિંતા છે, એના એજ્યુકેશનની ચિંતા છે, એના ધંધા રોજગારની ચિંતા છે, એની બધી ચિંતા કોણ કરશે। મંચ પરથી બોલવું ખૂબ સહેલું હોય છે। સમાજના આગેવાનો જ્યારે મંચ મળે ત્યારે એ નિવેદનો આપી દેતા હોય છે। સમાજ એ કદાચ કરોડપતિ છે એટલે એમને કદાચ 3 નહીં 4 નહીં 5 નહીં 10 સંતાન હોય તો એમને નહીં ફરક પડે, પણ સામાન્ય પરિવાર 25-50 હજાર 15 હજાર 20 હજાર કમાતો પરિવાર જેને 4 સંતાન હોય તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે। ચલો એમના કહેવાથી બાળકો પેદા કરી દીધા આપણે, પણ બાળક પેદા કર્યા પછી એના અત્યારે તો 1 વર્ષનું બાળક થાય છે ને ત્યારથી જ એના સિઝન બદલાય એટલે બીમારીના ખર્ચાઓ વધી જાય છે। એના ઘરમાં વડીલ રહેતા હોય તો એની બીપીની ડાયાબિટીસની રોજની ગોળીઓ છે। એટલે સમાજના મંચ પરથી બોલવું ખૂબ સહેલું છે। ખરેખર વાસ્તવિકતા સમાજની શું છે ને સમાજના આગેવાને માત્ર સમાજની ચિંતા કરવી જોઈએ ને અત્યારે વાસ્તવિક જરૂરિયાત શું છે। અત્યારે વાસ્તવિક જરૂરિયાત એ છે કે આજના જમાના પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણા જ છોકરાઓ બેરોજગાર છે। આપણા છોકરાઓ પાસે નોકરીઓ નથી। યુવાધન અત્યારે નશા તરફ વળી રહ્યું છે। આપણે અત્યારે છોકરીઓનો સૌથી મોટો પ્રશ્ન છે કોર્ટ મેરેજ, લવ મેરેજ કરીને છોકરીઓ જતી રહે છે। એવા અસંખ્ય મુદ્દાઓ સામૂહિક
હત્યાની સામૂહિક દવા પી અને આખો પરિવાર જ્યારે દવા પી લે છે, એવી ઘટનાઓ સુરતની અંદર છાસવારે બની રહી છે, અમદાવાદની અંદર બની, ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. તો આ બધાની ચિંતા આપણે કરવી જોઈએ કે 4 છોકરાઓ પેદા કરીને રોડ પર ભીખ માંગવાના, આજથી પછી 20 વર્ષનું થશે એ બાળક, તો એના ભવિષ્યની ચિંતા કોણ કરશે? આજે 1 બાળક કે 2 બાળક હોય ને તો એને પણ ભણાવવા માટે આજે લોનો લેવી પડે છે. એવી પરિસ્થિતિ આજે ગુજરાતની અંદર થઈ ગઈ છે. એટલે આરપી પટેલે આ નિવેદન, મને એટલે એવું લાગે છે કે રાજકીય નિવેદન વિચાર્યા કરતા એમને સમાજના આગેવાન છે, સમાજની ચિંતા કરવી જોઈએ કે આજે સમાજની જરૂરિયાત શું છે, સમાજની ચિંતા કરવી જોઈએ. અને એ શિબિરો કરવી જોઈએ કે આજનો યુવાન નશા તરફ છે, તેનો પાછો કેવી રીતે લઈ શકાય, એને ધંધે કેવી રીતે વળગાડી શકાય. આજે તમને એ ખબર છે ગુજરાતની અંદર પાટીદાર સમાજના છોકરાઓને ગામડામાં રહેતો હોય તો કોઈ છોકરી નથી આપતું. આ સ્થિતિ છે. તો આપણે બધાએ ભેગા થઈને આ ચિંતા કરવી જોઈએ, નહીં કે રાજકીય ચિંતા. તમે સનાતની વાત સાચી કરી, પણ સનાતની બચાવવા માટે એક ઘરમાં તો 4 છોકરાઓને જન્મ આપીશું તો એની જવાબદારી કોણ લેશે? નથી સરકાર લેતું, તો તમે લેશો એની જવાબદારી? તો એની પણ એમને વાત આ મંચ પરથી કરવી જોઈએ, મને એવું લાગે છે. તો જે પ્રકારે પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ ને તેમનું નિવેદન કે જેમણે કહ્યું છે કે આ પ્રકારના નિવેદનો, એની સાથે સાથે જો બાળકોની પણ ચિંતા થતી હોય તો પછી બેરોજગારી વિશે પણ વાત કરવી ખૂબ જરૂરી છે. અને આ વાત પણ ખૂબ સાચી છે. આજે બેરોજગારીનો પણ મુદ્દો એટલો જ છે, એના વિશે પણ ચર્ચા થવી જોઈએ, પરંતુ સ્વાભાવિકપણે કે એના વિશે ચર્ચા નથી થતી. પરંતુ આજકાલ જે પ્રકારે આ નિવેદન જે વાયરલ થઈ રહ્યું છે તેને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ગીતાબેન પટેલ કે જેમણે આરપી પટેલને કદાચ આ વળતો જવાબ આપ્યો હોય કે તમે ચર્ચા કરી, સારી વાત છે આ ચર્ચા કરી, પરંતુ સમાજમાં જે દીકરાઓ છે, દીકરીઓ છે, એની ચિંતા પણ એ કરવી ખૂબ જરૂરી છે. આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.